17મી ડિસેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પીએમના હસ્તે વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે। પીએમના આગમન પહેલાં સુરત પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત અને તૈયારીઓ કરી દેવામાં આવી છે। પીએમની સુરક્ષાને લઈ એક ખાસ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને અમુક રૂટ બંધ કરવા અને ડાયવર્ટ કરવામાં પણ આવશે। ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ 17/12/23ના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે। જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ 3000 પોલીસ કર્મચારીઓ, 1800 જેટલા હોમગાર્ડ્સ, 550 જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે। આ દરમિયાન કોમ્બેટ નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે। માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે।